નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ઢેબર સર્વસેવા વિકાસ મંડળ અંજારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3 ભારતમાં રાષ્ટ્રવાદ પાઠ વિશે અભ્યાસ કરીશું. રાષ્ટ્રવાદ એટલે શું? રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. આ છે રાષ્ટ્રવાદની ભાવના. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ. આ વિચાર દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. સૌપ્રથમ રાજકીય પરિબળો. અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. હવે જોઈએ આર્થિક પરિબળો. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી હતી. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે
ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. આમ આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. ત્રીજું પરિબળ જોઈએ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી તથા આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજા પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપલે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. આગળ ચોથું પરિબળ જોઈએ આપણે શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા. વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્યે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. આગળ હવે પાંચમો પરિબળ જોઈએ વર્તમાન પત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાન પત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી. લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. છઠ્ઠું પરિબળ જોઈએ ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની
ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાન લાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ જોડાયા, પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. હવે આગળ આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એની સ્થાપના વિશે જોઈશું. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો ફાળો રહ્યો છે. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી કોલકાતા, મદ્રાસ નેટિવ સભા ચેન્નઈ, સાર્વજનિક સભા પુણે વગેરેનો મહત્વનો ફાળો હતો. સર એલન ઓક્ટેવિયન હ્યુમ A.O. હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને. આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાવ્યા. નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો. A.O. હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા વાચ્છા વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ. બીજું અધિવેશન 1886માં દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે મળ્યું, જેની સભ્ય સંખ્યા 432 હતી. તેમજ ત્રીજું અધિવેશન 1887માં મળ્યું. તેના પ્રમુખ બદરુદ્દીન તૈયબજી હતા અને તેની સભ્ય સંખ્યા 650
7 હતી. હવે આપણે આ મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી વિશે જોઈએ. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ તેમજ શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આ માંગણીઓ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી. તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા. અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. તેના વિશે જોઈએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા. પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. ગવર્નર જનરલ કરઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી. તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને બંગાળાનું ઈસવીસન 1905માં વાઇસરોય કરઝને વિભાજન કર્યું. બંગાળા બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો. તેની વસ્તી 7,80,00,000થી વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળાને તેમાંથી અલગ કરવામાં આવ્યો. બંગાળા તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતું. વાઇસરોય કરઝને મુસ્લિમ બહુમતીને અલગ કરી
હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. તેના વિરોધ રૂપે બંગભંગનું આંદોલન થયું. બંગાળની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ અને સર્કસોના કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ઠાકુરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. 1. સ્વદેશી માલનો વેપાર કરવો. 2. વિદેશી માલનો બહિષ્કાર કરવો. અને 3. રાષ્ટ્રીય શિક્ષણ લેવું. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી. એક લડત સમિતિની રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રોમાં લખાણો, સર્કસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને ચીજવસ્તુનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ. હવે આગળ આપણે રાષ્ટ્રીય શિક્ષણ વિશે જોઈએ. સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ રાષ્ટ્રીય શિક્ષણનું હતું. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો. તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજમાંથી બરતરફ કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. રવિન્દ્રનાથ ટાગોરે
ઈસવીસન 1901 શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી. અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી. છેવટે ઈસવીસન 1911 અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. હવે આગળ આપણે જોઈએ જહાલવાદનો ઉદય કઈ રીતે થયો. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે અને ફિરોજ શાહ મહેતા વગેરે જેવા નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્ન કરતા હતા. તેઓએ તેમના સમય પ્રમાણે મવાડ એટલે કે નરમ વલણ અપનાવ્યું હોવાથી મવાડવાદી તરીકે ઓળખાયા. મવાડવાદી નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો. તેમને હવે મવાડ નીતિને બદલે આક્રમક નીતિ અખત્યાર કરવાની જરૂરિયાત લાગી. મવાડવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલ ની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય પંજાબ, બાળ ગંગાધર ટિળક મહારાષ્ટ્ર અને બિપિનચંદ્ર પાલ બંગાળ જેવા નેતાઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા. તેઓ સક્રિય આંદોલનના માનનાર ઉગ્ર વલણના હોવાથી જહાલવાદી તરીકે ઓળખાયા. હવે આપણે આ જહાલવાદી નેતાઓ વિશે જોઈએ. સૌ પ્રથમ લોકમાન્ય ટિળક વિશે જોઈએ. લોકમાન્ય ટિળક તરીકે પ્રસિદ્ધ થયેલા બાલ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય નેતા હતા. તેમણે એક મંત્ર આપ્યો, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું. તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાન પત્રો શરૂ કર્યા. તેની ખૂબ સારી અસર થઈ. ઈસવીસન 1916 હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. આગળ હવે જોઈએ બીજા નેતા લાલા લજપતરાય. લાલા લજપતરાય શેર એ પંજાબ તરીકે જાણીતા બન્યા હતા. તેમણે ધી પંજાબી અને ધી પીપલ જેવા વર્તમાન પત્રો શરૂ કર્યા હતા. ઈસવીસન 1928 તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું, મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહે છે. મારા ઉપર કરેલા
લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહે છે. તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા. ત્યાં તેમનું અવસાન થયું હતું. આગળ હવે ત્રીજા નેતા જોઈએ, બિપિનચંદ્ર પાલ. લાલ, બાલ અને પાલની ત્રિપુટીમાં ના ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા. શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા. તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાન પત્ર શરૂ કર્યું. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના ઉપર આરોપ મૂક્યો હતો. તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. આગળ હવે જોઈએ મુસ્લિમ લીગની સ્થાપના. અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો. ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો. ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે આપણે હોમ રૂલ આંદોલન વિશે માહિતી મેળવીએ. એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ. ટિળકે કેસરી અને મરાઠા અખબારમાં લેખો લખ્યા, ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યું. આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા. એની બેસન્તે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે કે જવાબદાર રાજતંત્ર મેળવવાનો હતો. એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી. મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી. તેમને હટાકામંડમાં નજરકેદ રાખવામાં આવ્યા. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવતો. છેવટે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવાની ફરજ પડી. તેમને ઈસવીસન 1917માં
કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હવે મિત્રો આપણે લખનૌ કરાર વિશે માહિતી મેળવીશું. ઈસવીસન 1905માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા. લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય ટિળકે હાજરી આપી. ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી જૂથ અલગ પડ્યા, જે હવે એક થઈ ગયા હતા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યો. તે લખનૌ કરાર તરીકે જાણીતો થયો. હવે મિત્રો આપણે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ વિશે માહિતી મેળવીશું. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હોવાથી ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા. બાળપણથી જ તેઓ હોશિયાર હતા, તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. એટલે 1920માં લંડનમાં યોજાયેલી ICSની પરીક્ષામાં તેમણે ભાગ લીધો અને એમાં ચોથા નંબરે પાસ થયા હતા. ત્યારબાદ ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા. તેમજ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા. પરંતુ કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. બીજી બાજુ યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા, જેથી સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. પરંતુ તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા અને તેમના જ મકાનમાં નજરકેદ રાખ્યા. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા. જ્યાં તે સુભાષચંદ્ર બોઝના રેડિયો પરના પ્રવચન સાંભળી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને ત્યારબાદ સુમાત્રા થઈને જાપાન ગયા. જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હોવાથી
આ સંજોગોનો લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડાપ્રધાન ટોજો સાથે પણ વાતચીત ચલાવેલી હતી. બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંઘે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરી. આમ રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી, જેમાં તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. નેતાજીએ ફૌજને ચલો દિલ્હી નું સૂત્ર આપ્યું તેમજ ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. જ્યાં તેમણે तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा ના સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કર્યું. જ્યાં તેમણે પોતે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો અને ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિંદ ફૌજની કામગીરી આપણે થોડીક જોઈએ તો સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે આઝાદ હિંદ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી, જેના નામ તેમણે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપેલા. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે અરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા. જાપાન પર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાતા યુદ્ધની જે પરિસ્થિતિ બદલાઈ અને હિંદ ફૌજનું અસ્તિત્વ નાશ પામ્યું, જેમાં 4000 સૈનિકોની ખુવારી થઈ અને 25000 સૈનિકો કેદ પકડાયા. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. તેથી તેઓ રંગૂન અને બેંગકોક છોડી વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપે વિમાન મથકથી વિમાન ઉપડ્યું અને તરત જ તેને આગ લાગી, જેમાં નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે. ખૂબ ખૂબ આભાર મિત્રો. અહીંયા આપણું પ્રકરણ 3 પૂર્ણ થાય છે.